નામ નિલેશભાઈ છે। હું ઉત્તર ગુજરાતથી છું, ધાનેરાથી। મારે પેલા આપણે બસ સ્ટેન્ડમાં હું જોબ કરતો હતો, જે નવું બસ સ્ટેન્ડ બની ગયું ને એની અંદર। અત્યારે છેલ્લા 3 વર્ષથી મારે મોબાઈલની દુકાન છે અને મારી મમ્મીથી આ મને પ્રેરણા મળેલી છે કે પ્રાણી ઉપર વધારે પ્રેમ કરવાનો। અને મારી જિંદગીમાં ડોગ આવ્યા પછી જે વસ્તુ મારે નેગેટિવ હતી, જે સરકારી હોય કે કોઈ વ્યક્તિથી, એ અત્યારે 2 વર્ષથી એટલી પોઝિટિવ થઈ ગઈ છે કે સામેથી માણસ આપણી પાસે પાર્ટનરશિપ કરવા આવે છે। અને બીજું કે કોઈ માણસ અત્યારે પ્રાણી ઉપર એટલી અત્યાચાર કરે છે, તમે ખવડાવો નહીં, પીવડાવો નહીં, કોઈ આશરો ના આપો, પણ એને તમે મારકૂટ કે કોઈ વસ્તુ એવી ના કરો, કારણ કે અત્યારે જે એમને શિયાળામાં જે દર્દ થાય છે ને એ સહન નથી કરી શકતા। કે આપણને નાનકડી ખીલી લાગે તો આપણાથી નથી સહન થતું, તો એમને તમે કુવાડીનું ઘા કે પાણાનું ઘા મારો તો એમનાથી સહન નથી થતું। એટલે તમે કોઈ પણ ગાડી ચાલુ કરો ત્યારે સેલ્ફ મારો, એના પહેલા તમે લીવર આપો કે નીચે ડોગ કે કોઈ પણ વસ્તુ બેઠી છે કે બિલાડી આ તે નીકળી જાય પછી તમે 5 મિનિટ પછી ગાડી સ્ટાર્ટ કરો। મારે એની આ જે લાલી કરીને જે કૂતરી છે મને ચોટીલાથી મળી છે। અત્યારે મને 2 વર્ષથી મારી પાસે છે, અત્યારે 3જું વર્ષ બેઠું। 3જું વર્ષમાં જેટલું મેં મારી લાઈફમાં 30 વર્ષમાં નથી કર્યું ને, છેલ્લા 3 વર્ષમાં મેં અત્યારે ધંધાથી રીતે બધું સંબંધમાં આ તે, હું ઉત્તર ગુજરાતનો છું, પણ ઉત્તર ગુજરાત કરતાં મને રાજકોટમાં અત્યારે એટલો સપોર્ટ મળે છે કે રાજકોટની પ્રજાથી એટલો ફૂલ સપોર્ટ મળે છે મને કે કોઈ પણ વસ્તુ અટકતું નથી। અને મારા ધંધા બિઝનેસમાં જ્યારે હું હિસાબ કરું ને ત્યારે આ કૂતરાઓના લીધે 200-500 રૂપિયા મારી બધી શોપ ઉપરથી જાજુ નીકળે। મારે આયા પછી મારે ટોટલ 3 શોપ છે। નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં એક મેડિકલ છે અને 2 મારે મોબાઈલની દુકાન છે અને 2 મારે હોટલો છે। એના આયા પછી આ બધું છેલ્લા 2 થી 3 વર્ષમાં બધું અમારો વિકાસ થયો। અહીં કૂતરાને ઠંડીમાં કોઈ પણ એમને ગાડલું હોય, કોઈ પણ ખુરચી ઉપર બેસી જાય, એને કોઈ મારો સ્ટાફ હટ નથી કરતો। કોઈ પણ મેડિકલમાં પણ બેસી શકે, ઓલી દુકાનમાં ઉપર હોટલોમાં ગમે ત્યાં બેસી જાય, એ નથી કરતું। ખાવાનું આ તે પાણી બધી વસ્તુ એમને મળે છે। મારી પાસે અત્યારે ટોટલ 8 થી 9 કૂતરાઓ છે। હા, 8 થી 9 મારી શોપમાં છે જ। અત્યારે તમે વિડીયો બતાડી, 8 થી 9 કૂતરા મારી શોપ ઉપર અત્યારે હયાત છે। ગ્રાહકને કોઈ વસ્તુ ઇસ્યુ નથી કરતા। કોઈ વસ્તુ ગ્રાહક સામેથી આવે તો કોઈ ગ્રાહકને જે ડોગ પ્રેમી હોય ને એ એમને રમાડતા હોય, વસ્તુ લે એના પહેલા તો એમને જાજા રમાડે અને પછી વસ્તુ પે કરે। ડોગ રાખવાથી ફાયદો મને જાજુ થાય, કારણ કે આ ડોગ આયા પછી જ બધું મારો જે વિકાસ જે થયો ને, ડોગ આયા પછી જ છેલ્લા 3 વર્ષથી મારો વિકાસ થયો। બીજાને હું આમ કહું છું કે તમે કોઈ પણ ડોગને ખવડાવતા નથી, પીવડાવતા નથી, એ કાંઈ વાંધો નહીં, પણ એને તમને હું 2 હાથ જોડીને કહું, એમને તમે કોઈ પણ એમને ડેમેજ કે એમને તમે ઈજાગ્રસ્ત ના કરો, તમે દવાખાને ના પુગાડો તો કાંઈ વાંધો નહીં, પણ એમને તમે જે મારો છો ને એમના શરીરમાં જે જીવડા પડે છે ને એ જીવડા પછી એ બહુ હેરાન થાય છે। રાત્રે એવા રોવે છે ને, તમને રાત્રે આમ લાગતું છે કે ડોગ શું કામ રોવે। એ રોતો નથી કે ભૂખથી રોવે ને કે એમના શરીરમાં દર્દ થયું હોય ને તો જ એ રોવે, નકર ડોગ ક્યારે રોવે નહીં। અને શિયાળાની રાતમાં ક્યારે ડોગ નથી રોતા। આ તમે મારો છો ને ભૂખના ત્રસ્તથી તમારે ખવડાવવું જ પડે એમને, કારણ કે આપણા આશરા ઉપર જે ડોગ જીવે છે। હા, કોઈ પણ હું આમ કહું છું કે તમારે કોઈ પણ વસ્તુમાં કે દેશી ડોગ હોય એમને કોઈ પણ રીતે મારા માટેથી હેલ્પ જોઈતી હોય તો મારો નંબર 9624010641। ગમે ત્યારે તમારે કોઈ પ્રાઇવેટ ગાડી ના હોય તો હું રિક્ષાની સગવડ કરી દઈશ। દવા દારૂના તમારે જે પૈસા એમને દેવાના થશે હું પે કરી નાખીશ। હા, મારે 24 કલાક દુકાન ખુલ્લી જ હોય છે। રાત્રે 11:30 વાગ્યા પછી અત્યારે રાજકોટ બંધનું એલાન હોય કે ગાડી PCR ને આવે બંધ થઈ જાય, પણ 2 ફૂટ જેટલી મારી દુકાન ખુલ્લી હોય છે, કારણ કે ડોગને અંદર ઠંડી લાગે એટલે અંદર આવી ગાડલું ને રાખેલું હોય એના ઉપર એ સૂઈ જાય છે। મારે આ છેલ્લી આ દુકાન 3 વર્ષથી, આગળ પેલા મારે સોનલ ગ્રુપમાં દુકાન હતી, એ વર્ષથી ટોટલ હું 4 વર્ષથી